વિદ્યાર્થી મિત્રો જોઈશું સ્વાધ્યાય 12.1 નો દાખલા નંબર 9 આકૃતિ આપી છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢી એક લાકડાનો શું બનાવ્યો છે? 100 પીસ બનાવેલો છે. જો નળાકારની ઊંચાઈ 10 સેન્ટીમીટર અને પાયાની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર હોય તો 100 પીસનું કુલ પૃષ્ઠફળ આપણે શોધવાનું કીધું છે. હવે પહેલા જોઈ લો શું કીધું છે. તો બંને બાજુએથી અર્ધગોલક કાઢી દીધા છે. જો અહીંયા એક અર્ધગોલક છે, આટલો ભાઈ ભાગ કાપી લેવાનો છે, અહીંયા પણ કાપી લેવાનો છે. નળાકારની ઊંચાઈ તમને આપી છે, તો અહીંયા લખી દઉં છું નળાકારની ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ કેટલી છે? 10 સેન્ટીમીટર છે. અને પાયાની ત્રિજ્યા કેટલી છે? પાયાની ત્રિજ્યા એટલે આ થાય અહીંયાથી આટલી 3.5 સેન્ટીમીટર પાયાની ત્રિજ્યા. હવે અહીંયા જો પહેલી ખાસ વિગત, તો 100 પીસનું કુલ પૃષ્ઠફળનો મતલબ શું થાય? તો આપણે પાછળથી સ્ટાર્ટ કરીએ છીએ એવી રીતે તો લખું છું 100 પીસનું કુલ પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ 100 પીસમાંથી બે ભાગ કાઢી લીધા. હવે સમજો પહેલા બે ભાગ કઈ રીતે કાઢ્યા હોય. તો અહીંયાથી જ્યારે પણ તમે 100 પીસમાંથી ભાગ કાઢો છો ત્યારે નળાકારમાંથી હું બે રાઉન્ડ અહીંયાથી આટલો ગોળાકાર ભાગ છે એને કાઢી દઉં છું ઉપરથી. નીચેથી પણ જે આટલો ભાગ છે એને કાઢી દઉં છું. જ્યારે તમે કોઈ વસ્તુમાંથી કોઈ વસ્તુને કાપીને કાઢો છો તો આટલો ભાગ કાઢ્યો પણ એનો શેપ તો અંદર રહી જશે ને? હા, તો એનો શેપ રહી જાય એનો મતલબ થાય કે આટલો જે ભાગ છે એ શું છે? નળાકારમાં રહી જાય છે. નીચેનાનો પણ ભાઈ આટલો ભાગ છે એ શું છે? નળાકારમાં રહી જાય છે. તો આપણે 100 પીસનું કુલ પૃષ્ઠફળ જ્યારે પણ શોધવું હોય ત્યારે તો 100 પીસનું કુલ પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ ભાઈ આખા પોર્શનમાં શું છે? તો આખા પોર્શનમાં એક નળાકાર તો છે, તો અહીંયા લખીશું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ ભાઈ નળાકારનો આજુબાજુનો ભાગ તો છે પણ અંદરના ભાગે બે અર્ધગોલકની પણ ડિઝાઇન રહી જાય છે. તો પ્લસ 2 કેટલા અર્ધગોલક છે? 2 ગુણ્યા બે અર્ધગોલકની કઈ સપાટી કહેવાય? વક્ર સપાટી. તો 2 ગુણ્યા અર્ધગોલકની કઈ સપાટી? તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ભાઈ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આપણને ખબર છે 2πrh પ્લસ 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટીનું તો કેટલું થાય? 2πr². બંનેને ભેગા લખ્યો તો આવું લખાય ભાઈ 2πrh પ્લસ 2 ને 2 4πr². આના માટે જો આપણે એને કેલ્ક્યુલેટ કરવું હોય તો આપણા જોડે કેટલી વિગત જોઈશે? તો પહેલું r જોઈશે, આમાં પણ r જોઈશે. હવે જુઓ નળાકારની જેટલી ત્રિજ્યા છે 3.5 ભાઈ એટલી જ કોની બને? તો અર્ધગોલકની બને. આપણને ખબર છે કે એક વસ્તુમાંથી બીજી વસ્તુ કાપી લીધી હોય અથવા એકના ઉપર બીજી મૂકી હોય, એક ભાગની જેટલી ત્રિજ્યા હોય એટલી જ બીજા ભાગની થાય. તો અહીંયા લખું છું કે નળાકારની ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ કેટલી છે? 3.5. તમને એકમ આપ્યો છે સેન્ટીમીટર, તો સેન્ટીમીટર. સરળતા ખાતર આપણે એને આવું પણ લખી શકીએ 7/2 એટલે 3.5 સેન્ટીમીટર. નળાકારની જેટલી છે એટલી જ કોની થાય ભાઈ? અર્ધગોલકની થાય. તો અહીંયા લખી દઈશું કે અર્ધગોલકની ત્રિજ્યા r બરાબર 7/2 સેન્ટીમીટર. r અને r મળી ગયું. ખાલી શું જોઈએ છે? h ભાઈ એમને આપી દીધું છે રકમમાં, તો લખી દઈએ અહીંયા કે નળાકારની ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? 10 સેન્ટીમીટર થાય. દરેક વિગત એમને સીધે સીધી લખીને આપી દીધી છે. તો આપણે દાખલો ગણ્યો છે એમના એમ જ જોઈશું કે બંનેમાંથી જે કોમન નીકળતું એને કોમન કરી દઈશું. તો અહીંયાથી 2, અહીંયા ભાઈ 4 ના ભાગ પાડો તો 2 ગુણ્યા 2 તો 2 કોમન. બંનેમાંથી પાઈ અને પાઈ કોમન, તો અહીંયા પાઈ કોમન. અહીંયા r છે, અહીંયા પણ r, તો r કોમન. 2πr કોમન નીકળી ગયા તો અહીંયા વધ્યા કેટલા? તો h પ્લસ પાઈ અને r કોમન. અહીંયાથી 2 તો ભાઈ 2 એક 2 નીકળી ગયા તો એક 2 વધે, તો હા 2. પાઈ નીકળી ગયા, 2 r હતા તો એક r વધે, તો h પ્લસ 2r ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા ભાઈ પાઈની કિંમત કસી ના આપી હોય તો કેટલી લેવાની છે? 22/7.
ગુણ્યા આર ની કિંમત સરળતા ખાતર જો આપણે કેટલી લીધી છે 7/2, તો અહીંયા લખી દઉં છું 7/2 કૌંસમાં h કેટલો આપ્યો છે 10 પ્લસ 2 ગુણ્યા આર ની કિંમત કેટલી છે તો આર ઇઝ ઇક્વલ ટુ 7/2. હવે જોઈએ તો જો 7 7 ઉડી જાય 2 અને 2 જતા રહે તો અહીંયા કેટલા વધે છે 22 કૌંસમાં 10 પ્લસ અહીંયા પણ 2 2 જતા રહે તો 7 એમના એમ, તો 22 ગુણ્યા 10 ને 7 17, 22 ગુણ્યા 17 કરવાના છે, ના ખબર પડે તો એકવાર કેલ્ક્યુલેટ કરી જોવાના. 22 ગુણ્યા 17 એકમ દશકની શૂન્ય 2 એકા 2 2 એકા 2 7 દુ 14 નો 4 વધી 1 7 દુ 14 ને 1 15 4 5 ને 2 7 2 ને 1 3 કેટલું મળે છે 374, તો અહીંયા લખીશું 374 શું આવશે ભાઈ સેન્ટીમીટર સ્ક્વેર. તો છેલ્લું સેન્ટેન્સ આપણે લખવાનું થશે, લખી દઉં છું કે 100 પીસનું કુલ પૃષ્ઠફળ, તો નીચે લખવાનું સાઈડમાં લખી દઉં છું 100 પીસનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય ભાઈ 374 સેન્ટીમીટર સ્ક્વેર થાય છે. એકવાર ફરીથી દાખલાની વિગતને સમજી લઈશું. શું કીધું છે બંને નળાકાર એટલે કે અર્ધગોલક કાપી લીધા હોય તો નળાકારમાંથી જ્યારે અર્ધગોલક કાઢી દો છો ત્યારે અર્ધગોલકની આ સપાટી એટલે કે વક્ર સપાટીનો ભાગ એમાં રહી જાય છે, માટે કુલ કીધું હોય એટલે નળાકારની વક્ર સપાટી મતલબ આજુબાજુનો ભાગ અને ઉપરના નળાકારની અંદર નીચેના નળાકારથી અંદર 2 અર્ધગોલક બને છે તો 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટી પણ ધ્યાને લેવી જોઈએ. બાકી સૂત્ર મૂકીને તો સીધું ખાલી કેલ્ક્યુલેટ કરવાનું છે. હવે સૌથી અગત્યનું કે માર્ચ 2023માં બેઝિક મેથ્સના જે વિદ્યાર્થીઓ હતા એમને આ દાખલો પૂછાયેલો છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજવાની એ જ છે, 2 અર્ધગોલક કાઢી લેવાના છે. નળાકારની ત્રિજ્યા અહીંયા આર છે ભાઈ, સમજી લેજો. એક ખાલી વિગત ખાલી લખું છું ધ્યાન માટે કે અહીંયા નળાકારની જે ત્રિજ્યા છે ઇઝ ઇક્વલ ટુ જ કોની થાય ભાઈ તો અર્ધગોલકની ત્રિજ્યા. આર ઇઝ ઇક્વલ ટુ 3.5 હતા તો આર બરાબર 7/2 સેન્ટીમીટર થાય. અને દરેક દાખલા માટે એક સમજૂતી કહી દઉં છું ખાલી કે ઘણીવાર તમને જ્યારે એવા અલગ દાખલા આપ્યા હોય, ઉદાહરણ તરીકે જો નળાકાર છે એની ઉપર શંકુ છે, તો જેટલી નળાકારની ત્રિજ્યા હોય એટલી જ કોની થાય શંકુની થાય. પછી ઘણીવાર આવું પણ હોય કે નળાકાર છે, આ દાખલો જોયો એમ કે અંદરથી કોઈ ભાગ કાપી લેવામાં આવે તો અહીંયા નળાકારની જેટલી ત્રિજ્યા હોય એ પણ કોની થશે અર્ધગોલકની ત્રિજ્યા થશે.